આવી ગયા બધા? ઓકે, બીજા બધા આવી ગયા છે. ચલો સ્ક્રીન શેરિંગ ઓન કરીએ આપણે પહેલા તો. હા ચલો એ શું કહેવાય કે ચલો પ્રિયા વાંચો તો રકમ. હા સર, ઉદાહરણ એક નીચેની માહિતી એક ટ્રાન્સપોર્ટ કંપનીની 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરીઓને કોઈ એક દિવસે દૈનિક ધોરણે એકમોની ખુલશે. બિલ વગાડ, તો બાજુમાં એક બટન છે ડાબી બાજુમાં, તારા હાથના ડાબી બાજુ એક બટન વગાડ ને. હા ખુલશે. ચાલ હા વાંચું સર, ફરીથી વાંચું. હા 2 મિનિટ ઉભા રહો. જો હવે વાંચ્યું તમે તો વિષમતા શોધવાની કઈ છે. તો તમને છે સૌથી પહેલા તો આ એક્સ અને એફ જે અહીંયા આપેલા જે છે 2 મિનિટ બોલાય. 2 મિનિટ ઉભા રહો, વાત કરી દો એની જોડે ને પછી તમારી વાત કરું. બસ આય ને બેસ ને. અરે જો આ 10 નું ચાલુ જ હતું. સારી જો ખાતા બુકમાં જો તારું અહીં લખેલું જ હોય છે. જો તો અત્યારે આપીશ ને બોલ એટલે લખી દે. 4 ને 4. હવે જો અહીંયા શું લખવાનું? ફરે આવી ચલો થઈ ગયું બરોબર. આ સેવડ જો અહીંયા રિપોર્ટ, આ રિપોર્ટ જો આવી ગયું, નેટ બેલેન્સ આવી ગયું. જો શેર આટલું જ કરવાનું આવે છે મફતમાં. જો પેલા હું પેલી જે એપ હતી પેલી આ મેસેજ પેલી જે ક્યાં ગઈ, જે પેલી આ જે રિસીવ વાળી હતી ને, એ તો હું દર મહિને પૈસા આપતો હતો અને તો આટલી ફેસિલિટી નતો આપતો. આ ખાતા બુક વાળો તો ફ્રીમાં આવે છે. તારો મેસેજ બી આવી ગયો આ રીતનું તારામાં કે ઉમંગ લેવા એ ક્યારે ક્યારે આપે ને બધું જ રેકોર્ડ. જો આ બધું આવું લખેલું આવા ઘરે આવીને રોકડા આપી ગયો. આ જો રિસીવ જેડી સર દ્વારા આપ્યા હતા. સરસ સરસ લખે છે. ઓકે કેવું ચાલે? કેમ બસ જવું છે બેવ ને ચાનસ નહીં કરો. દુશાન તો છે ને ખાવાનું બાકી છે. ઓકે ઓકે મસ્ત ચાનસ નહીં કરો. આ બધા ભેગા લઈને આવી કોકતા તો મને મજા. હું એમ મુકવા તો કંટાળું છે. આ હારું આજે ફરો બાંધ્યો છે. આજે પ્લાસ્ટર ઓફ પેરિસ કર્યો આજે લગભગ 15-20 દિવસ પછી તો કેતો હતો કે 20 હવે તો 20 દિવસ પછી કે નહીં બાંધવો પડે. એક બાઇક ચલાવતા આજે એક જણ જોડે રિક્ષા મૂક્યો તો, પછી બીજો યશ ને કોઈને કીધું એક મૂકી ગયો. આ ઘોડી લઈને ચાલવાનો કંટાળો આવે છે. જો આ તમને ભણાવ છો હમણાં તને ભણે તો આમ જ મૂકેલો હશે. આ શું પગ અકડાઈ જાય આમ આમ તો ચાલવાનું નહીં, પગ નીચે નહીં મૂકવાનું. જબરો કંટાળો આવે. અને આમ ડિપેન્ડન્ટ કઈ બી કોઈ કોકને કેવું પડે ભાઈ આપી દેજે, કરી દેજે. પાણી પીવું હોય તો કોક મંગાવવું પડે. પણ ટાઈમે તો ભાઈ ચાલી કરે. અચ્છા તકે મોડું ના થાય. આવજો ભાઈ તું અમિત ને બધા. હો બાય બેટા, થેન્ક યુ. ચલો ભાઈ. અરે આપણે અહીંયા ક્યાંથી આવી ગયા? હે એ મીટિંગ ચાલુ છે ને, આપણે અહીંયા ક્યાંથી આવી ગયો? કેમ ગયો આપણું પેલું? હા ઓકે. તો હવે દેખાય છે ને દરેક ને કે ધ્યાનથી તમે જોજો કે આ જે માહિતી હતી આને તમે ચલ એક્સ અને નીચે વાળાને ચલ વાય કહેશો. બરોબર? અરે યશુ દરવાજો બંધ કરી દે બેટા. યશુ આ દરવાજો
દરવાજો બંધ કરી દે ને હારે. હવે જો એ આટલું કીધા પછી ભાઈ ચલ એક્સ અને વાય જેમ પ્રશ્નમાં આપ્યું છે એમાં આ રીતે આ તમારે લખી દેવાનું અને આ લખી દીધા પછી બરોબર આ રીતે આ લખી દીધું એક્સ અને એફ. ઓકે પછી હવે તમારે કરવાનું શું છે હા કે પછી આ એક્સ માઇનસ એ એટલે ધારેલું મધ્યક. હવે નોર્મલી જો એને કયા ધાર્યા છે ખબર છે 160. તો તમને મારો નિયમ ખબર હોય તો હું કયા ધારું છું તમને યાદ છે હું સૌથી નાની સંખ્યા ધારું છું તમને ખ્યાલ હોય તો જો એવું તો આપણે એક દાખલો મતલબ પેલા એમાં ગણીને જ તમને બતાવું બરોબર મારી પાસે પેલા મોબાઈલમાં બુક અવેલેબલ છે ક્યાં છે MS ઓફિસ આવ્યું અને માઇક્રોસોફ્ટ એક્સેલ. ઓકે તો સૌથી પહેલા તો આપણે અહીંયા લખીએ x અને બાજુમાં f. ઓકે ચલો x કોઈની પાસે બુક અવેલેબલ હોય તો બોલો તો પ્રિયા બોલતો હું એમાંથી લખતો તો નહીં તો ભાઈ હું મારી બુકમાંથી લખું તમારી પાસે બુક અવેલેબલ હોય તો હા સર હા સર બોલું બોલ ચલતા 120 તો સાંભળે છે તું 130 140 150 160 170 180 190 200. ઓકે પેલા મોટું કરવા દે એટલે તમને દેખાય બસ હવે દેખાયું જો તો પેલું બહુ નાનું હતું હવે હા દેખાયું સર દેખાય હા સર પેલું 200 છે મેં કેટલા લખ્યા 20. ઓકે હા હવે f હા 2 હમ 3 હમ 4 5 11 9 9 6 1. ચલો x અને f આપણે આ ઓલરેડી લખી દીધો છે હવે આપણે 1 2 3 4 5 કોલમ બનાવવાનો છે ને 2 તો બની ગયા બીજા 3 કોલમ બનાવવાના છે ખસેડીને લઈશું all borders ઓકે હવે અહીંયા આપણે શું કરવાનું હતું x - a હવે a એટલે આપણે તો સૌથી નાની સંખ્યા ધારીએ છીએ ને બરોબર કે ભાઈ d બરાબર x માઇનસ સૌથી નાના 120 ધારીએ છીએ ને યાદ હોય તો ચલો પહેલામાં શું જવાબ આવશે 0 બીજામાં આ 130 માઇનસ 120 આમાંથી આ બાદ કરવાનું છે ઓકે કદાચ તમને ન દેખાય તો સમજાવું કે ભાઈ આ જે દેખાય ને આ 130 માઇનસ 120 આમાંથી આ બાદ કરવાનું છે તો બોલો જવાબ કેટલો આવે 10. 10 ઓકે પછી 20. પછી બોલો બોલતા જાઓ 40. 50. 60. 70. 80. બરોબર હા હવે તમારે શું કરવાનું છે એફડી અહીંયા શું કરવાનું છે એફડી એક પણ મૂકી એફડી નહીં કરવાનું એફડી એટલે આ એફ અને આ ડી આ બેનો ગુણાકાર કરવાનો છે કોનો કે ભાઈ આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે તો એ તમને બતાવે આ બેનો ગુણાકાર કરવાનો છે બોલો ખબર પડશે ઓકે બોલો પહેલામાં જ આપશું આ બેનો ગુણાકાર 0. હા પછી 30. પછી 80. 80.
બસ હજુ મોટું કર. હા પછી 80 પછી 150 150 440 440 પછી 450 હમ 540 420 હે ક્યાંથી 6 ગુણ્યા 70 એટલે વિડિયો મારો નહીં કેમ નહીં દેખ ઓકે 6 ગુણ્યા 70 કેટલા થાય 420 420 હા 80 ઓકે હવે બાજુમાં અહીંયા કયું કોલમ બનાવવાનું છે એફડી સ્ક્વેર કયું બનાવવાનું છે એફડી સ્ક્વેર કે આ એફડી અને સ્ક્વેર અહીંયા સ્ક્વેર કીધું લખાય છે તો દેખાતું નથી હું સ્ક્વેર વાળું ઓપ્શન નહીં આવતું અહીંયા એફડી સ્ક્વેર પેલો સ્ક્વેર કરવા માટે શું કરવાનું છે મને નહીં ખબર એફડી સ્ક્વેર તમે સમજી ગયા હવે એફડી સ્ક્વેર એટલે શું તો એફડી ગુણ્યા ડી આ બેનો ગુણાકાર ઉપાડો તમને બતાવો એફડી સ્ક્વેર એટલે આ બેનો ગુણાકાર કોનો આ બંનેનો ગુણાકાર ઓકે આ રીતે ઓકે ચલો તો પહેલામાં શું જવાબ આવ્યો 0 પછી હવે આ બેનો ગુણાકાર છે બોલો બોલો આની વાત કરું છું કે આ બેનો કેટલા થાય બોલો બંનેનો ગુણાકાર 300 બિલકુલ સાચું પછી 300 1600 પછી 1600 પછી બોલો બોલો આગળ ફટાફટ 4500 4500 હમ 17600 22500 32400 29400 બરોબર 6400 હા હવે આપણે આ બધાનો શું કરવાનો છે સરવાળો તો ચલો આપણે કરીએ સરવાળો ઓકે કારણ કે આપણે પેલા એનો ઉપયોગ કર્યો એટલે ડાયરેક્ટ સરવાળો આવી ગયો ઓટોસમ કહેવાય ને એનો ઓકે હા હવે આપણે અહીંયા લખીએ ચલો x બાર નું સૂત્ર x બાર નું સૂત્ર તમને કદાચ દરેકને ખ્યાલ હશે કે ભાઈ હા x બાર બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી a પ્લસ સિગ્મા કેવી રીતે લખાય છે આઈ ડોન્ટ નો સિગ્મા એફડી અને ભાગ્યા સ્મોલ n બરોબર આ એનું સૂત્ર હવે આ x બાર બરાબર ચલો એનો જવાબ કેટલો એમ મને કહો 120 120 પ્લસ સિગ્મા એફડી તો જો સિગ્મા એફડી આ રહ્યો દેખાય 2190 અને n નો ટોટલ આપણે નથી કર્યો કરી દઈએ ચલો n નું ટોટલ કેટલું થાય 50 50 ઓકે આપણે ટ્રાય કરીએ યસ 50 તો ચલો 120 વત્તા સિગ્મા એફડી તો સિગ્મા એફડી 2190 ભાગ્યા 50 તો 2190 ભાગ્યા 50 તમારા કેલ્ક્યુલેટરમાં કરો 46 43.8 43.8
હા હવે આ બેનો સરવાળો કરો વત્તા 120 કરો 163.8. હવે તમે તમારા ચોપડીમાં જોઈ લો જો જવાબ એનો એ જ આવ્યો કે નહીં આપણે રીત બદલી તો પણ જવાબ તો એનો એ જ આવ્યો તમને છે ને દરેક પાસે ચોપડી ના હોય તો બતાવી દઈએ આપણે જો એ જોઈ લો જવાબ આ 163.8 ઓકે નાવ હવે આપણે ફરીથી ત્યાં આવી જઈએ છે હવે આપણે તમારે શોધવાનું છે પ્રમાણિત વિચલન S તો પ્રમાણિત વિચલન S નું લખીએ સૂત્ર S બરાબર આવું કે ભાઈ અંડર રૂટમાં સૂત્ર થાય છે સિગ્મા FD સ્ક્વેર સિગ્મા FD સ્ક્વેર ભાગ્યા n માઇનસ સિગ્મા FD ભાગ્યા n આ કૌંસ પૂરો અને આ હોલ સ્ક્વેર અને આ રીતનું તમારું સૂત્ર હવે આ સૂત્રમાં તમારે મૂકવાની હોય છે કિંમતો તો ચલો આપણે કિંમતો મૂકતા જઈએ ચલો સિગ્મા એફડી સ્ક્વેર કેટલા લેશો એફડી સ્ક્વેર 1,14,700 1,14,700 એક મિનિટ અને એસ કરીને આપણે પેલું કરીએ તો ઓકે હા યસ સારું છે ચલો 1,14,700 અને ભાગ્યા કેટલા n એટલે 50 માઇનસ સિગ્મા એફડી સ્ક્વેર સિગ્મા એફડી કૌંસ પૂરો ભાગ્યા n સિગ્મા એફડી એટલે 2190 ભાગ્યા 50 બરોબર અને એને પછી કૌંસ પૂરો ને એનો સ્ક્વેર હવે જોઈએ એનો કૌંસ પૂરો ને સ્ક્વેર પેનથી થાય છે કે નહીં આઈ ડોન્ટ નો ટ્રાય કરીએ કે લગભગ થશે હા યસ થશે આ કૌંસ પૂરો અને આ એનો સ્ક્વેર આ રીતે તો આ આપણે એસ નો જવાબ શોધી રહ્યા છીએ આપણે ઓકે તો ફરીથી ભાઈ એસ બરાબર અંડર રૂટમાં હવે ચલો ટેક્સ આપણે ઓન કરી દઈએ હા ચલો તમે મને કહો તો ભાઈ 1,14,700 ભાગ્યા 50 કેટલા થાય 22,94 માઇનસ 21,90 ભાગ્યા 50 43.8 હવે 43.8 નો વર્ગ 43.8 નો વર્ગ એટલે 43.8 ગુણ્યા 43.8 કેટલા થાય 1918.44 હવે નીચે તો પછી હવે મને કહો નીચે s બરાબર કેટલા થઈ જશે અહીંયા નીચે s બરાબર 47.5 માઇનસ 2294 2294 માઇનસ 1918.44 375.56 થાય છે બરાબર 375.56 બરોબર માટે s બરાબર હવે આનું રૂટ કરી દેવાનું બોલો આનું રૂટ કરો તો કેટલા જવાબ થાય છે બોલો કરો
19.37. 38 એટલે કે 38 થઈ જાય છે, જોઈ લો. એ જવાબ શું થઈ ગયો? 19.38. હા, હવે અંદર ચોપડીમાં જો તો યસ 19.38 જ આવે છે તમારે. હવે તમારે બહુલક એમઓ શોધવાનો છે. એમઓ બરાબર શું? તો સૌથી મહત્તમ આવૃત્તિ. તો સૌથી મહત્તમ આવૃત્તિ કઈ બોલો તો? સૌથી મહત્તમ 11. તો એની સામે 160 છે. આ થઈ ગયા તમારા બહુલક એમઓ. તો એમઓ બરાબર કેટલા થઈ ગયા? 160. એ એમઓ બરાબર 160 થઈ ગયા આપણે. ઓકે, હવે તમારે જે શોધવાની છે વિષમતા એસકે અને વિષમતાંક જે. બરોબર, તો વિષમતા એસકે અને વિષમતાંક જે શોધવા માટે નાનું કેમ નહીં થતું? બરોબર, તો વિષમતા એસકે નું સૂત્ર શું હતું? તો એક્સ બાર માઇનસ એમઓ. તો અહીંયા એસકે નું સૂત્ર લખીએ આપણે. એસકે બરાબર એક્સ બાર માઇનસ એમ ઓ. ઠીક છે, હવે અહીં કિંમત મૂકી દઈએ કે એસ કે બરાબર એક્સ બાર. તો એક્સ બાર નો જવાબ ઉપર છે 163.8 અને માઇનસ એમઓ નો જવાબ આપણી પાસે હતો 160. તો વિષમતા એસ કે બરાબર બોલો કેટલા થાય? 3.8. ઓકે, હવે વિષમતાંક જે બરાબર, તો જે બરાબર સૂત્ર શું છે? જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ અને ભાગ્યા એસ. ઓકે, હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ. જે બરાબર, હવે એક્સ બાર નો જવાબ 163.8 માઇનસ એમઓ 160 અને ભાગ્યા એસ નો જવાબ આવ્યો 19.38. ઓકે, હવે આનું સોલ્યુશન કરવાનું છે. તો કરો તો કેલ્ક્યુલેટરમાં. જે બરાબર 3.8 ભાગ્યા 19.38. બોલો કેટલા જવાબ આવે? યસ 0.1961. હવે ત્રીજો અંક 6 એટલે આગળ વધી જાય તો 0.20 અંદર ચોપડીમાં જોઈ લો જવાબ આવી ગયો હશે કે આ 0.1961. ત્રીજો અંક 6 છે માટે એક વધી જાય એટલે જે બરાબર 0.20. આ રીતે. તો આ રીતે તમારે શોધવાનો હોય છે. તો આજનો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું અને આના જેવો દાખલો એક તમને ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરી દઈશ. ત્યાંથી તમારે હોમવર્કમાં કરી લેવાનો છે. ત્યાં સુધી આવજો. બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.